એક સમયે રામપુર નામનું એક ગામ હતું અને તે ગામમાં સુગંધ, અરવિંદ અને ગોપાલ નામના 3 મિત્રો રહેતા હતા, જેઓ બાળપણથી સાથે હતા. તેઓ સાથે શાળાએ જતા અને સાથે રમતા. શાળા છૂટ્યા પછી આજે રાજુના બગીચામાં કેરીઓ તોડવા જઈએ. શું? રાજુનો બગીચો? જો તે આપણને જોશે તો આપણને કાઢી મૂકશે? ના, હું તેનાથી ડરું છું. હું નહીં જાઉં. તો જો તું તેનાથી ડરીશ તો કેરીઓ કેવી રીતે મળશે? સાહસથી ભરેલું હોવું જોઈએ, પણ આપણી પાસે અહીં એવું કંઈ નથી. બગીચામાંથી કેરીઓ તોડીને ખાવી એ એક સારું સાહસ બની શકે છે. હા ભાઈ, જો આપણને ચૂપચાપ જઈશું તો તેને ખબર પણ નહીં પડે. જે વસ્તુ આપણને નથી તે ચોરી કરવી ખોટું નથી. અરે, તું શું કહે છે? જો તારે આવવું હોય તો તું અમારી સાથે આવી શકે છે. નહીં તો અમે બંને જઈશું અને ત્યાંથી ઘણી બધી કેરીઓ લઈ આવીશું. ના, હું પણ આવીશ. આમ તે ત્રણેય રાજુના બગીચામાંથી કેરીઓ ચોરીને એક ઝાડ નીચે બેઠા અને કેરીઓ ખાવાનું શરૂ કર્યું. તેટલામાં ગોપાલનો પડોશી નીતિન દોડતો ત્યાં આવ્યો. તારા પિતા જીવન મરણની લડાઈ લડી રહ્યા છે. તું અહીં શું કરે છે? મારી સાથે આવ, તારા પિતા તને જોવા માંગે છે. એવા શબ્દો સાંભળીને ગોપાલ દોડીને તેના ઘરે ગયો. ગોપાલની માતાનું અવસાન તે ખૂબ નાનો હતો ત્યારે જ થઈ ગયું હતું. ત્યારથી ગોપાલના પિતા રામચંદ એકલા જ તેની સંભાળ રાખતા હતા. તેમણે ક્યારેય બીજા લગ્ન કર્યા નહોતા. તેમનો એક નાનો વ્યવસાય હતો અને તેનાથી તેમણે ગોપાલને મોટો કર્યો. પરંતુ એક દિવસ પોતાનું કામ કરતી વખતે તેઓ લપસી પડ્યા અને હંમેશ માટે પથારીવશ થઈ ગયા. પપ્પા, તમે શું થયું? ઓહ ગોપાલ, તું આવ્યો? તારી માતાના અવસાન પછી મેં જેમ તેમ કરીને તને મોટો કર્યો, પણ હવે મારી પાસે આપવા માટે વધારે કંઈ નથી. મને તને આ રીતે એકલો છોડીને જતા દુઃખ થાય છે. કૃપા કરીને મને માફ કરજે મારા દીકરા. જો મેં તારી સાથે કંઈ ખોટું કર્યું હોય તું મને માફ કરીશ, ખરું ને? એવું ન બોલો પપ્પા. જો તમે નહીં હો તો મારી સંભાળ કોણ લેશે? દુઃખી ન થા. હું તારા માટે કંઈ કરી શક્યો નહીં, પણ હવે હું તને આ ધન આપી રહ્યો છું જે મેં મારા આખા જીવન દરમિયાન સખ્ત મહેનત કરીને કમાવ્યું છે. તે લઈ લે, શહેરમાં જા અને થોડા પૈસા કમા. જો આપણી પાસે પૈસા ન હોય તો આપણી કોઈ ઓળખ નથી. તેથી પૈસા કમાજે અને છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહેજે. એક સારો માણસ બનીને તારું જીવન જીવજે. રામચંદે કહ્યું અને પોતાની પાસે રહેલા થોડા પૈસા પોતાના પુત્રના હાથમાં મૂક્યા અને તેમનું મૃત્યુ થયું. ગોપાલના મિત્રો, જેઓ તેમના મિત્રના પિતાના આકસ્મિક મૃત્યુથી ખૂબ દુઃખી હતા, તેઓ ગોપાલને દિલાસો આપવા આવ્યા. દુઃખી ન થા ગોપાલ, અમે બધા તારી સાથે છીએ. સુગંધ, હું હવે પહેલાની જેમ તમારી સાથે રહી શકીશ નહીં, કારણ કે પિતાજીએ કહ્યું છે કે મારે શહેરમાં જઈને થોડું કામ શોધવું પડશે પૈસા કમાવા માટે. ઓ ગોપાલ, તું શું કહે છે? તે હજી તારું ભણતર પૂરું કર્યું નથી અને હવે પૈસા કમાવા માટે તું શું કરીશ? મને ખબર નથી અરવિંદ, પણ જો હું અહીં રહીશ તો પિતાજીના પૈસા થોડા જ દિવસોમાં ખર્ચાઈ જશે. પછી મારી પાસે ખાવા માટે કંઈ નહીં રહે. તેથી મારી પાસે છોડીને જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઠીક છે, તો જેમ તારી ઈચ્છા હોય, પણ ત્યાં જઈને અમને ભૂલી ન જતો. અમે તારી પાછા આવવાની રાહ જોઈશું. અમે તને ખૂબ યાદ કરીશું. જ્યારે હું પૈસા કમાઈશ ત્યારે હું ચોક્કસપણે તમારી પાસે પાછો આવીશ. પોતાના મિત્રો સાથે વાત કરીને અને પિતાજી દ્વારા આપવામાં આવેલી રકમ સાથે ગોપાલે શહેર તરફની પોતાની યાત્રા શરૂ કરી. સુગંધ, આપણે એક સારા મિત્રને ગુમાવ્યો. હા, આ બધી દોડાદોડીમાં હું તને કંઈક કહેવાનું ભૂલી ગયો હતો. હું પણ મારા પિતાજી સાથે નજીકના ગામમાં જઈ રહ્યો છું. હું ત્યાં મારું ભણતર ચાલુ રાખીશ અને મારા પિતાજીને તેમના વ્યવસાયમાં મદદ કરીશ. હા, આપણે બધા એક જ સમયે અલગ થઈ રહ્યા છીએ. શું વિધિ છે? શક્ય હોય ત્યારે મને મળવાનો પ્રયત્ન કરજે. ચોક્કસ અરવિંદ. તે દિવસથી ત્રણેય, ગોપાલ, સુગંધ અને અરવિંદ પોતપોતાના કામમાં ખૂબ વ્યસ્ત થઈ ગયા. પિતાજી દ્વારા આપવામાં આવેલી નાના પૈસાથી
ગોપાલે એક નાનો ધંધો શરૂ કર્યો અને થોડા વર્ષોમાં કરોડો કમાયા. જેમ જેમ સમય પસાર થતો ગયો તે તેના મિત્રોને આપેલું વચન ભૂલી ગયા. બાદમાં તેને ગોરી નામની છોકરી સાથે લગ્ન કર્યા અને એક સુખી પરિવાર શરૂ કર્યો. પછી થોડા વર્ષો પછી એક દિવસ, સાંભળો, કાલે મારા બાળકપણા મિત્રનો લગ્ન સમારોહ છે. આપણે બંનેએ જાણવું છે. ઓ હા, ચાલો જઈએ. તે ક્યાં થવાનો છે? તે રામપુર ગામમાં છે. તેઓએ ખાસ લગ્ન માટે બનાવેલો એક બેન્ક્વેટ હોલ છે, એમ તેઓએ કહ્યું. શું તમે કયા શહેરનું નામ કહ્યું? તમે સાંભળ્યું નહીં? મેં રામપુર કહ્યું. રામપુર? ગૌરી, તે એ શહેર છે જ્યાં મારો જન્મ થયા હતો. ત્યાં મારા બાળપણના મિત્ર છે. જ્યારે ગોપાલે શહેરનું નામ સાંભળ્યું, દ્વયને તરત બાળપણની યાદો યાદ આવી. તેના મિત્રો સુગંધ અને અરવિંદ પણ તેના મગજમાં આવ્યા. ગોપાલે ગૌરીને બાળપણની બધી યાદો વિશે કહ્યું અને તેના મિત્રો વિશે પણ બધું કહ્યું. આપણે ક્યારે જઈ રહ્યા છીએ? ઠીક છે, તો આપણે ચોક્કસ જવું પડે છે. તમે તમારા બાળપણના મિત્રોને પણ ત્યાં મળી શકો છો. હા હા, ચાલો જઈએ. હું રાહ જોઈ શકતો નથી. બીજા જ દિવસે ગોપાલ તેની પત્ની ગૌરી સાથે રામપુર પહોંચ્યો. ગૌરીને તેના મિત્ર સાથે મૂકીને ગોપાલે કહ્યું કે તે તેના મિત્રોને મળવા જઈ રહી છે અને ત્યાંથી નીકળી ગયો. પહેલા તે ગામમાં અરવિંદના ઘરે ગયો. તે સ્થાને પહોંચી ગોપાલે ઘર જોયું અને તેને ખ્યાલ આવ્યો કે અરવિંદ ખૂબ જ અમીર છે અને અરવિંદની બહાર રાહ જોવા લાગ્યો. ગોપાલ તેને મળવા આવ્યો છે તે જાણીને અરવિંદ તેના ઘરેથી બહાર આવ્યો. અરે ગોપાલ, તું કેટલો બદલાઈ ગયો છે. હું તને ઓળખી શકતો નથી. આપણને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. તને જોઈને ખૂબ આનંદ થયો. તું ક્યાં હતો? ઓ, તને શું કહું, જે દિવસથી હું અહીંથી નીકળ્યો મને કામમાં ખૂબ રસ હતો. મેં થોડા નાના ધંધા શરૂ કર્યા અને ભગવાનની કૃપાથી મને તે બધામાં નફો થયો અને મને મારા માટે કોઈ સમય મળ્યો નહીં. તેથી મને અહીં આવવામાં ઘણો સમય લાગ્યો. વાત આ છે. તું ક્યાં છે? તું કહે. મને મારા દાદા અને પિતા દ્વારા કરોડોની સંપત્તિ મળી છે, તેથી હું અહીં ખુશીથી રહું છું. મને અહીં કોઈ સમસ્યા નથી. ઓહ, તે મહાન છે. તને આ રીતે જોઈને મને ખૂબ આનંદ થયો. સારું, સુગંધ ક્યાં છે અને તે કેમ છે? જ્યારે તું ગામ છોડીને ગયો ત્યારે તે પણ તેના પિતા સાથે નજીકના ગામમાં ગયો હતો. ત્યારથી અમે ક્યારેય મળ્યા નહીં. ઓહ, ઠીક છે, તો ચાલો આપણને તેને સાથે મળીને મળીએ. પણ આજે હું ખૂબ ખુશ છું કારણ કે હું તને મળ્યો. તેઓ બેન બંને એકબીજાને મળીને ખૂબ ખુશ હતા. તેઓએ તેમની બાળપણની યાદોને યાદ કરીને થોડો સમય સાથે વિતાવ્યો અને બપોરનું ભોજન લીધા પછી ગોપાલ જવા માટે તૈયાર થયો. તેણે અરવિંદને કહ્યું, ઠીક છે, હવે મારે જવું પડે. મેં મારી પત્નીને તેના મિત્રના ઘરે મૂકી છે. મારે જવું પડે. તેને મોડું થઈ રહ્યું છે. રસ્તામાં હું સુગંધને પણ મળીશ. ઓહ, ખરેખર? તો પછી તું એકલો કેમ આવ્યો? તારી પત્નીને કેમ ના લાવ્યો? ખરેખર આજે તેના મિત્રના લગ્ન હતા, તેથી તે આવી નહોતી. પણ જ્યારે પણ તું શહેરમાં આવે ત્યારે અમારા ઘરે ચોક્કસ આવે. હું તારી રાહ જોઈશ. હા, હું ચોક્કસ આવીશ. ગોપાલ, જો તું સુગંધને મળે તો તેને કહેજે કે હું તેના વિશે પૂછી રહ્યો હતો. અરવિંદે તેની બધી સંપત્તિ અને મિલકત બતાવી અને તેને ઉષ્માભર્યું સ્વાગત પૂરું પાડ્યું અને ગોપાલને વિદાય આપી. રસ્તામાં ગોપાલ સુગંધના ઘરે ગયો. સુગંધનું ઘર જોઈને ગોપાલને ખ્યાલ આવ્યો કે તે ગરીબીમાં જીવી રહ્યું છે. ગોપાલને ઘરની નજીક ઊભેલો જોઈને સુગંધ બહાર આવ્યો અને કહ્યું, કોણ? ગોપાલ, કેટલો સમય થઈ ગયો. કેમ છે તું? હું સારો છું, પણ તું આટલો કેમ બદલાઈ ગયો? બાળપણમાં તારી પાસે ઘણી સંપત્તિ હતી. તું શું કહે છે? જ્યાં સુધી મારા પિતા હતા ત્યાં સુધી બધું સારું હતું. મારા ધંધામાં નુકસાન થવા લાગ્યું અને ધીમે ધીમે અમારા બધા પૈસા ઓગળી ગયા અને જે પરિસ્થિતિ તું જોઈ રહ્યું છે તે અહીં છે. ઓહ, એવું લાગે છે કે ઘણું મોટું નુકસાન થયું છે. તું કેવી રીતે બચી ગયો? રહેવા દે, થોડીવાર મારી સાથે આવ. હું તને મારા ધંધા વિશે સમજાવીશ. તે નફાકારક છે. આ રીતે તું અમુક હદ સુધી તારું નુકસાન ભરપાઈ કરી શકે છે. ચોક્કસ આવીશ. મારે તેની ખૂબ જરૂર છે, પણ અત્યારે તેની ચર્ચા ન કર. રહેવા દે. મને કહે, તું અત્યારે શું કરી રહ્યો છે?
તેઓ બંને થોડીવાર તેમના બાળપણની યાદો વિશે વાત કરી. તે પછી ગોપાલ સુગંધના ઘરેથી નીકળી ગયો અને ગૌરી પાસે પાછો આવ્યો. અરે ગૌરી, શું થયું? શું તમે તમારા જૂના મિત્રોને મળ્યા? તમે કહ્યું હતું કે તમે થોડી વારમાં પાછા આવશો, પણ તમને આટલો સમય કેમ લાગ્યો? તમને ખબર છે, અહીં લગ્નમાં મારા બધા મિત્રો તમારા વિશે પૂછી રહ્યા હતા. ઓહ, મને માફ કરજે ગૌરી, હું મારા મિત્રોને આટલા લાંબા સમય પછી મળ્યો, તેથી અમે વાતચીતમાં ખોવાઈ ગયા અને હું તારા વિશે ભૂલી ગયો. ઠીક છે, કોઈ વાંધ નહીં, હું સમજું છું. હવે ચાલો ઘરે જઈએ. સમય થઈ ગયો છે. ઠીક છે, ઠીક છે, આવ, ચાલો જઈએ. ગોપાલ અને ગૌરી ત્યાંથી તેમના શહેરમાં આવેલા ઘરે જવા નીકળી ગયા. થોડા દિવસો પસાર થયા પછી સુગંધ ગોપાલના ઘરે આવ્યા. આવું મોટું ઘર જોઈને તેને આશ્ચર્ય થયું. સ્વાગત છે, હું ખૂબ ખુશ છું કે તું અહીં આવ્યા. હું તારી રાહ જોતો હતો. આ મારી પત્ની ગૌરી છે. નમસ્કાર ગૌરી, કેમ છો તમે? હા, હું સારી છું. બહાર ખૂબ ગરમી છે. શું તમે સોડા લેશો? તમને તરસ લાગી હશે. હા, કૃપા કરીને, કેમ નહીં? ગૌરી સોડા લાવવા માટે રસોડામાં ગઈ. બાદમાં સુગંધ ગોપાલનું ઘર જોવા લાગ્યો. શું વાત છે, તમે સારી કમાણી કરી છે. તમારું ઘર ખૂબ સુંદર છે. આવું કંઈ નથી સુગંધ, અત્યારે મારા ધંધામાં નુકસાન થઈ રહી છે. હું જેમ તેમ કરીને વ્યવસ્થા કરી રહ્યો છું. શું તમે ઠીક છો? મેં સાંભળ્યું છે કે તમે ખૂબ સંપત્તિ કમાવી છે. એવું કંઈ નથી. ખરેખર મારી પાસે મારી સંપત્તિ જેટલું જ દેવું છે. જો હું મારી બધી સંપત્તિ વેચી દઉં તો જ મારું દેવું પતાવી શકું, પણ પછી મારી પાસે કંઈ નહીં રહે. ઓહ ના, મેં વિચાર્યું કે હું જ મુશ્કેલીમાં છું, પણ તમારા માટે પણ આવું જ હશે એવી મેં અપેક્ષા રાખી નહોતી. આ બધી બાબતો સામાન્ય છે. હું તને અહીં બોલાવવાનું મુખ્ય કારણ જણાવીશ. હું તને અહીં લાવ્યો કારણ કે મેં તારી પરિસ્થિતિ મારી પોતાની આંખોથી જોઈ છે. બાળપણમાં મને યાદ છે કે તારો પરિવાર કેટલો ધનવાન હતો અને કોઈ પણ ધંધામાં નુકસાન થવું ખૂબ જ સ્વાભાવિક છે. તે કોઈ પણ કારણસર હોઈ શકે છે. હું તને થોડા પૈસાથી મદદ કરી શકું છું, જેથી તું ફરીથી તારો ધંધો શરૂ કરી શકે અને તને અને તારા પરિવારને મદદ મળી શકે. તું શું વિચારે છે? તમે પોતે દેવામાં છો તો તમે મને કેવી રીતે મદદ કરશો? ગોપાલ, એવું કંઈ નથી અને કોઈ પણ રીતે હું તને આ મફતમાં આપી રહ્યો નથી. આ 10,000 રૂપિયા લે અને એક નફાકારક ધંધો શરૂ કર. અને જ્યારે તારી પાસે પૈસા હોય ત્યારે મારું દેવું ચૂકવી દેજે. ખરેખર હું ખૂબ ભાગ્યશાળી છું કે મારો તારા જેવો મિત્ર છે ગોપાલ. હું તારો ઊણી રહીશ. હું આ પૈસાથી થોડો ધંધો કરીશ અને જલ્દી જ તારું દેવું પતાવી દઈશ. તેટલામાં ગૌરી સોડા લઈને પાછી આવી. આવ, પી લે મારા મિત્ર, પી લે. ભાઈ, હું તારા માટે તારી મનપસંદ રીંગણની કરી રાંધવા જઈ રહી છું. મને ખબર છે કે તે તારી મનપસંદ છે. તમે ખૂબ સારા છો, પણ હું આજે રજા લઈશ. ના, એ યોગ્ય નથી ભાઈ. કૃપા કરીને તમારા બાળપણના મિત્ર સાથે ઓછામાં ઓછા બીજા 2 દિવસ વિતાવો. તમે બંને હમણાં જ મળ્યા છો. હા ગોપાલ, અહીં 2 દિવસ રોકાઈ જા. તેથી સુગંધ ના પાડી શક્યો નહીં, કારણ કે તેઓ ખૂબ આગ્રહ કરી રહ્યા હતા. તે ત્યાં બીજા 2 દિવસ રોકાયો. 2 દિવસ ખુશીથી વિતાવ્યા પછી સુગંધ ગોપાલ દ્વારા આપવામાં આવેલા 10,000 રૂપિયા લઈને ઘરે પાછો ફર્યો. અરે ગૌરી, શું છે? પણ મને સમજાયું નહીં કે તમે તમારા મિત્રને કેમ જૂઠું કહ્યું કે આપણે દેવામાં છીએ. ઓહ, થોડા દિવસો રાહ જો, તને ખબર પડશે કે મેં તેને કેમ જૂઠું કહ્યું. શું? મને તમે જે કહી રહ્યા છો તે સમજાતું નથી. રાહ જો, જલ્દી જ તને સમજાઈ જશે. થોડા દિવસો પછી અરવિંદ પણ ગોપાલના ઘરે આવ્યો. અરવિંદ પાસે ગોપાલ કરતાં વધુ સંપત્તિ હતી. ગોપાલને જોઈને તે ખૂબ ખુશ થયો. ગોપાલનું ઘર જોઈને તેને કહ્યું, શું ચાલે છે ગોપાલ? તે આટલી સારી કમાણી કરી છે તો પછી તું આવા નાના ઘરમાં કેમ રહે છે? આ બધું જોયા પછી મને નહીં લાગતું કે તારે અહીં રહેવું જોઈએ. ઓહ અરવિંદ, તે સાચું છે કે મેં કરોડો કમાવ્યા છે, પણ આ ઘરમાં આવ્યા પછી હું ખૂબ ભાગ્યશાળી બન્યો
અને ધંધામાં કરોડો કમાવ્યા. તેથી જ હું અહીં રહું છું અને આ ઘર છોડવા માંગતો નથી. ઓહ, તો તું ભાગ્યમાં માને છે. સારું, પણ તે તારી સ્થિતિને અનુકૂળ નથી. હા, મને ખબર હતી. નજીકમાં 1000 એકરનો કેરીનો બગીચો છે. મેં ત્યાં તળાવમાં એક મોટું મકાન બનાવ્યું છે. મેં ત્યાં બધી વૈભવી વસ્તુઓ અને સુવિધાઓ રાખી છે. હું મારા પરિવાર સાથે ત્યાં જતો રહું છું. જો કે મેં એક નવો હીરાનો ધંધા પણ શરૂ કર્યો છે અને હું સતત ત્યાં જતો રહું છું. ઓહ મહાન, તને આ રીતે જોઈને મને ખૂબ આનંદ થયો. ગોપાલ, તારું બાળપણ મુશ્કેલ હતું. મારો મતલબ, મારા દાદા દાદી પાસે બધું હતું, તેથી હું તેનો આનંદ માણી રહ્યો છું. પણ તારો કિસ્સો અલગ હતો. તારા પિતા દ્વારા આપવામાં આવેલા થોડા પૈસાથી તે આ બધું મેળવ્યું છે. તે જાતે કમાવ્યું છે. તું ખરેખર મહાન વેપારી છે. મેં વિચાર્યું કે મારા પિતા દ્વારા આપવામાં આવેલી બધી સંપત્તિ મારા માટે પૂરતી હશે, પણ હવે હું પણ તારા જેવો કોઈ ધંધા કરીશ. ઓહ મહાન, તે ખૂબ સારી યોજના બનાવી છે. આભાર ગોપાલ. તેટલામાં ગૌરી જ્યુસનો ગ્લાસ લઈને ત્યાં આવે છે. અરે, આ અરવિંદ છે અને આ મારી પત્ની ગૌરી છે. નમસ્તે. ઓહ હેલો, કેમ છો તમે? આ જ્યુસ છે, મેં તે તમારા માટે બનાવ્યો છે. મારા પતિએ મને કહી કે તમને તે ગમે છે. ઓહ, તેને તે યાદ છે. મહાન મહાન. તો તમે કેમ છો? શું તે તમને પરેશાન કરે છે? જો મારો ભાઈ તમને કોઈ પણ રીતે પરેશાન કરે તો મને જણાવજો. હું તેને ઠીક કરીશ. ના ના, હકીકતમાં તે તમારા લોકો વિશે બાળપણમાં વાત કરતો રહે છે કે તમે લોકો કેરીના બગીચામાંથી કેવી રીતે કેરીઓ ચોરી કરતા હતા અને ઓહ તે વાત. મતલબ કે તેને તમને બધું કહી દીધું. તો પછી હું હવે નીકળીશ. શું? ના, કૃપા કરીને બેસો. તમે કાલે જઈ શકો છો. ના, મારે શહેરમાં કામ હતું. મેં વિચાર્યું કે વચ્ચે તમને મળી લો, તેથી હું અહીં આવ્યો. મેં તમને જોયા અને હું ખરેખર ખુશ છું. હવે હું આવીશ અને 1 અઠવાડિયા માટે રોકાઈશ, પણ આગલી વખતે, ઠીક છે? જેમ તમારી ઈચ્છા હોય. અરવિંદે ત્યાં ન રોકાવાનું નક્કી કર્યું અને માત્ર થોડો સમય ત્યાં રોકાયો. તે રીતે થોડો સમય સાથે વિતાવ્યા પછી અરવિંદ ત્યાંથી નીકળી ગયો. તેના ગયા પછી ગૌરી ગોપાલ પાસે આવી અને તેને કહ્યું, સાંભળો, મને એક નાનો સંદેહ છે. જ્યારે સુગંધ આવ્યો ત્યારે તમે કહ્યું કે તમે દેવામાં છો અને તમારી સ્થિતિ નીચી બતાવી અને તેની સામે રજૂઆત કરી, અને જ્યારે અરવિંદ આવ્યો ત્યારે તમે કહ્યું કે તમે ખૂબ સારી સ્થિતિમાં છો. તમારી પાસે જે છે તેના કરતાં પણ વધુ. તમે આવું કેમ કર્યું? તેનું કારણ શું છે? તમારે બંનેને જૂઠું કેમ બોલવું પડ્યું? ઓહો, જ્યારે સુગંધ અમારા દોમે મહેમાન તરીકે આવ્યો ત્યારે મેં જોયું કે તેને તેની સ્થિતિની મારી સાથે સરખામણી કરી અને ખરાબ લાગ્યું. જ્યારે તે વિચારે છે કે આપણે બધા સુખ ભોગવી રહ્યા છીએ ત્યારે તેનું દુઃખ અને શોક બમણું થઈ શકે છે. તે નીચું અનુભવી શકે છે અને આ 2 દિવસમાં મારી સાથે આનંદ માણી શકશે નહીં. તેથી જ મેં મારી નાની સમસ્યાઓને મોટી સમસ્યાઓ તરીકે દર્શાવી અને કહ્યું કે હું પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છું એમ તે વિચારે. તેથી સુગંધ તે દિવસોમાં મારી સાથે ખૂબ આરામદાયક હતો. મેં તેને 10,000 આપ્યા, એક મિત્ર તરીકે આશા રાખીને કે તે આગળ આવે. છેવટે તેઓ મારા મિત્રો છે. બધું સારું છે, પણ સુગંધ માટે તમે તેને આરામદાયક બનાવવા માટે જૂઠું બોલ્યા. પણ તમે અરવિંદને પણ જૂઠું કેમ બોલ્યા? મને તે સમજાયું નહીં. અરવિંદ કરોડપતિ છે. તે શક્ય છે કે તે આપણને નીચી નજરે જોશે. તેથી આપણી સ્થિતિને મોટી બનાવવા માટે મેં કહું કે આપણું ધોરણ તેના કરતાં ઊંચું છે. તમે જે કહું તે સાચું છે, પણ બીજી બાજુ તમે સુગંધને જૂઠું બોલીને જે મદદ આપી તેના કારણે તે તેની મુશ્કેલીથી નિરાશ ન થયો અને એક નવો ધંધા શરૂ કર્યો. બીજી બાજુ અરવિંદને વિચાર્યું કે એનો મિત્ર તેના કરતાં વધુ સારું છે, તેથી તેને આપણ કરવું સમર્પણ કર્યું છે. બધું આપણ મેતા એક સાથ છે જે આપણ માટે એક બીજું ધંધા બેસાયત તંત્ર સાથ કરતા હોય. મેં તે સમર્પણ કરું જ શું કર્યો? સમય જતાં સુગંધે પોતાનો ધંધા શરૂ કર્યો
અને તે ખૂબ સફળ થયો. આખરે તે ગોપાલનું દેવું પણ પતાવી શક્યો. અરવિંદ પણ વધુ દ્રઢ બન્યું અને પોતાના ધંધાનો વિસ્તાર કર્યો. તે બધું ગોપાળે તેના મિત્રોને કહેલા જૂઠના કારણે કહ્યું. આથી જ આપણા વડીલો કહે છે કે એક સારો મિત્ર તમારું જીવન બદલી શકે છે. તે બધા હવે ખૂબ ધનવાન હતા. ત્રણેય મિત્રો સદા ખુશીથી જીવ્યા. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર કરો. વધુ વાર્તાઓ માટે કૃપા કરીને અમારી ન્યૂ સ્ટોરીઝ બુક ચેનલને સબસ્ક્રાઇબ કરો. એક વાક્યમાં અનુવાદ. એક ગામમાં રહેતા સુગંધ, અરવિંદ અને ગોપાલ નામના 3 બાળપણના મિત્રોમાંથી ગોપાલ પિતાના મૃત્યુ પછી શહેર જઈ મહેનતથી ધનવાન બન્યો. લગ્નના થોડા વર્ષો પછી રામપુર પાછા ફરતા ગોપાળે ગરીબ થઈ ગયેલા મિત્ર સુગંધને દેવું હોવાનું જૂઠું બોલી સહાય કરી અને ધનવાન અરવિંદ સમક્ષ પોતાની સ્થિતિ ઊંચી બતાવી તેને વધુ મહેનત કરવા પ્રેરિત કર્યો, જેના પરિણામે બંને મિત્રો સફળ થયા અને બધા ખુશીથી રહેવા લાગ્યા.